હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે દાલ બાટી બનાવીશું અને બાટી આપણે એર ફ્રાયરમાં બનાવીશું. તો તેની માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. અહીંયા મેં ઘઉંનો સાદો રોટલીનો લોટ લીધો છે. તમે ભાખરીનો લોટ પણ લઈ શકો છો. તો લોટમાં મેં અજમો, સ્વાદ અનુસાર મીઠું અને તેલ નાખ્યું છે. અને તેલ તમારે ભાખરીનો લોટ બાંધતા હોય ને એટલું જ તેલ અહીંયા વાપરવાનું છે. તો આ રીતે થોડું થોડું તેલ નાખીને તમારે લોટ બાંધવાનો છે, જેથી લોટ સરસ કઠણ બંધાય. તેલ નાખ્યા પછી ત્યારબાદ એમાં પાણી ઉમેરવાનું છે. પાણી તમે એકસાથે નથી, આવી રીતે થોડું થોડું પાણી ઉમેરવાનું છે, જેથી લોટ ઢીલો ના થઈ જાય. તો અહીંયા આપણો લોટ તૈયાર છે. તમે જોઈ શકો છો કે કઠણ લોટ ભાખરી જેવો બાંધ્યો છે. હવે તમારે નાની નાની બાટી બનાવી લેવાની છે. આ રીતે તમે એને ગોળ શેપમાં કરી શકો છો. તો અહીંયા આપણી બધી બાટી રેડી થઈ ગઈ છે. હવે આપણે આને એર ફ્રાયરમાં મૂકીશું. અહીંયા એર ફ્રાયરના અંદર તમારે બટર પેપર લેવાનું છે અને બટર પેપર ઉપર આ રીતે બધી બાટીઓને ગોઠવી દેવાની છે, એક પછી એક. બધી બાટીઓને ગોઠવ્યા પછી એની ઉપર તેલ આવી રીતે એડ કરી દેવાનું છે, જેથી એ ક્રિસ્પી બને. આ રીતે બાટીને એર ફ્રાયરમાં મૂકી દઈશું અને એર ફ્રાયરમાં 180 ડિગ્રી ટેમ્પરેચર અને એને 30 મિનિટ માટે સેટ કરીને મૂકી દઈશું. દસ 15 મિનિટ પછી તમારે આ રીતે બધી બાટીઓને બીજી સાઈડ ફેરવી લેવાની, જેથી બધી બાજુથી સરસ રીતે બાટી થઈ જાય. તો જુઓ મિત્રો, અહીંયા આપણી બાટી ખૂબ જ સરસ રીતે થઈ ગઈ છે અને ફાટી પણ ગઈ છે. ફાટી જાય એટલે કે આપણી બાટી સરસ રીતે થઈ ગઈ છે. બાટી થયા બાદ હવે આપણે દાળ બનાવશું. તો દાળ માટે આપણે તુવેર દાળ લેવાની છે, મસૂર દાળ લેવાની છે, અડદની દાળ લેવાની છે અને મગની ફોતરાવાળી દાળ લેવાની છે. તમે ચણાની દાળ અને બીજી કેટલીક દાળ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા 4 જ દાળ લીધી છે. અને ગાર્નિશિંગ માટે કોથમીર અને ડુંગળી અને ટમેટાં અને આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ પણ લેવાની છે. બધી જ દાળને આ રીતે બાફવા માટે સહેજ મીઠું નાખીને બાફવા માટે મૂકી દેવાની છે. ત્યારબાદ એક લોયામાં આપણે તેલ લેશું. તેલમાં જીરું, હિંગ તથા આપણે જે આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ લીધી છે એ ઉમેરીશું.
ત્યારબાદ આપણે ડુંગળી ઉમેરીશું અને ડુંગળી લાઇટ બ્રાઉન જેટલી થાય એની પછી આપણે ટમેટાં ઉમેરીશું. ટમેટાં અને ડુંગળી ચડ્યા બાદ આપણે એમાં મસાલા બધા નાખીશું, જેમ કે લાલ મરચું, હળદર અને ધાણા જીરું. બધા જ મિશ્રણને આ રીતે હલાવીને પછી આપણે એમાં બાફેલી દાળ જે આપણે કરી હતી એ આપણે ઉમેરીશું. આ રીતે દાળને સરખી રીતે હલાવી લેવાની, જેથી બધો મસાલો દાળમાં ભળી જાય. તમને દાળ થોડી જાડી લાગતી હોય તો તમે એમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો. અહીંયા મેં થોડુંક પાણી દાળમાં ઉમેરેલું છે. દાળ થયા પછી આ રીતે તમે ઉપરથી કોથમીર નાખીને થોડીવાર દાળને થવા દેવાની છે. અને અહીંયા મેં બીજા ગરમ મસાલા કે લાલ મરચાં લીધા નથી. આ એકદમ સરસ અને સરળ રેસીપી છે. આ રેસીપીથી તમે દાળ બનાવીને જોજો, ખૂબ જ ટેસ્ટી બનશે અને આનાથી તમને એસિડિટી કે એવું કશું થશે નહીં. તો અહીંયા આપણી દાલ બાટી રેડી છે. જો તમે બાટીને આવી રીતે તોડ્યો, બહારથી એકદમ કડક અને અંદરથી એકદમ સોફ્ટ છે. આ રીતે તમે એને ચેક કરી શકો છો અને દાળ અને ડુંગળી અને લીંબુ સાથે તમે એને સર્વ કરી શકો છો. બાટીમાં તમે આ રીતે ઘી ઉમેરી શકો છો, જેનાથી સ્વાદ ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે દાલ બાટી રેડી છે.